રાજકોટના ઉપલેટામાં ગાય તંત્રની બેદરકારીનો ભોગ બની છે। ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોકમાં ભૂગર્ભ ગટરની મોટી કુંડીઓ ખુલ્લી પડી છે, જેના કારણે ગાય ભૂગર્ભ ગટરમાં ખાબકી હતી। ત્યારે ગૌશાળાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે ગૌશાળાની વેન લાવીને ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઠેર ઠેર રોડની ફૂટપાથ ઉપર ભૂગર્ભ ગટરની કુંડીઓ ખુલ્લી હાલતમાં છે। આ બાબતની રજૂઆત તંત્રને કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવતું નથી। બનાવ સ્થળની આસપાસ 3 જેટલી શાળાઓ આવેલી છે। શાળાએ જતા આ બાળકો આ જ ફૂટપાથનો ઉપયોગ કરે છે। ત્યારે હવે સવાલ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું છે કે કેમ? ગાયો આ બોલ જીવો બધા એના જીવનું શું? સવારમાં 5 વાગ્યામાં આ બનાવ બન્યો અને અમે રેસ્ક્યુ માટે આવ્યા અને આવી અમને સ્થાનિકો દ્વારા ધ્યાન થઈ તો અમે આવ્યા અને આ રેસ્ક્યુ કર્યું। તંત્રની ભયંકર બેદરકારીને કારણે અત્યારે 2 ગાય પડી હતી। ભવિષ્યમાં કોઈ ગંભીર માનવ અકસ્માત ન થાય તેને માટે નગરપાલિકાએ તાત્કાલિક જાગૃત બની તાત્કાલિક અવસ્થામાં એને ઢાંકણા રિપેર કરે એવી અમારી માગણી છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। 6,000 કરોડ રૂપિયાનું બોજ મારનાર શ્રી 420 ભૂપેન્દ્રસિંહ ઝાલાના પાપનો ઘડો ભરાઈ ગયો છે। આ મહાકૌભાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। મહાઠગ ઝાલાનું લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ છે। હજારો લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનારો મહાઠગ ભૂપેન્દ્ર હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે। ભૂપેન્દ્રને શોધવા તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે। સીઆઈડી ક્રાઇમના કહેવા મુજબ ભૂપેન્દ્ર ઝાલાનું લાસ્ટ લોકેશન મધ્યપ્રદેશમાં મળ્યું, ત્યારબાદ ઝાલાનો મોબાઈલ બંધ આવે છે। ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય એટલે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાશે। બીજી તરફ પરિવારના નામે ખરીદેલી મિલકતો સીઝ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે। ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ સીઝ કરાશે। બેંક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે। કૌભાંડ મામલે જીએસટીનો સંપર્ક કરાયો છે। આ મામલે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરાઈ છે। કોણે ગિફ્ટ આપતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે। પોલીસના કહેવા પ્રમાણે હજુ સુધી કોઈ ભોગ બનનાર સામે નથી આવ્યા। તો બીઝેડ ગ્રુપના એજન્ટનો ઠાઠ માઠ વાળો વિડીયો વાયરલ થયો। જુઓ એજન્ટ મયુર દરજીના સીન સપાટા, લાખોના ડોલર ગણી રોફ જમાવતો। મયુર દરજી ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કાર પર બીઝેડનું બોર્ડ લગાવીને ફરતો। રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી આઈટી વિભાગ ત્રાટક્યો। મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં અને તેના ભાગીદારો પર આઈટી વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરી। મહેસાણામાં આવેલા રાધે ગ્રુપના સ્થાનો પર અને તેના ભાગીદારોના અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થાન પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ। ત્રણેય સ્થળ પર 2 ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાતા મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે। મળતી માહિતી મુજબ મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી। મોરબીના 2 સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેક્શન હોય અને ત્યાં તપાસ ચાલી રહી છે। આ ઉપરાંત અમદાવાદમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। આઈટીની તપાસમાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરાઈ। ગ્રુપની ઓફિસ, કારખાના, ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું। આ તરફ રાજ્યના અલગ અલગ જિલ્લામાં ઈડીએ દરોડા પાડ્યા। 20 જગ્યા પર ઈડીના દરોડાની કામગીરી ચાલી રહી છે। પોસ્ટ ઓફિસમાં કામ કરતા લોકોને ત્યાં દરોડો પાડીને તપાસ ચાલી રહી છે। સરકારી કર્મચારી અધિકારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન ચાલે છે। નિવૃત્ત અધિકારીઓને ત્યાં પણ પૂછપરછ કરાઈ। અમદાવાદ, જૂનાગઢ, ભુજ, રાજકોટ, ગોંડલ સહિત 20 જગ્યા પર દરોડા પડતા ફફડાટ ફેલાયો। જૂનાગઢના અંબાજી મંદિરમાં મહંતની ગાદીને લઈને કેટલાય દિવસથી વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદ હવે પોતાની ચરમસીમાએ પહોંચ્યો છે।
ત્યારે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા. બધાને શાક માટે આડે હાથ લીધા. વિવાદને લઈને મહેશગીરી અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આમને સામને આવી ગયા. મહેશગીરીએ ગિરીશ કોટેચાને આડે હાથ લીધા. ગિરીશ કોટેચાએ સંતોને શાંતિ જાળવી રાખવા અપીલ કરતા મહેશગીરી ભડક્યા હતા અને મહેશગીરીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને ચેતવણી આપતા કહ્યું કે સાધુઓને શાંત રહેવાનું કહે છે તો તમે શંકરાચાર્ય છો. સંતોના વિવાદમાં તમે શા માટે પડી રહ્યા છો? એટલું જ નહીં પરંતુ ગિરીશ કોટેચા પર ગિરનારમાં વિકાસ નહીં કર્યાનો મહેશગીરીએ આરોપ પણ લગાવ્યો છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. મોબાઈલ માટે યુવકની હત્યા કરી નાખવામાં આવી. કેમ નજીક કન્યાસી ગામમાં આ ઘટના બની. માત્ર 2500 રૂપિયાનો આ મોબાઈલ લૂંટવા માટે ચપ્પુના ઘા ઝીકી યુવકને પતાવી દેવામાં આવ્યો. લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપી 3 લોકો ફરાર થયા. કેમ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. 3 લૂંટારૂ આવેલા જેમણે સ્ટેબિંગ કરી અને 2 મોબાઈલ લૂંટી ગયેલા છે. અને આ દરમિયાન સ્ટેબિંગ દરમિયાન પછી પાછળથી જ્યારે હોસ્પિટલાઇઝ કરેલા ત્યારે એક વિનોદ પિહાણ કરીને એક મરણજના જે છે એનું મરણ થઈ ગયેલ છે. સુરતના રાંદેરમાં અપહરણ વિથ લૂંટના કેસમાં 4 આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાડીમાં આવેલા 4 શખ્સોએ એક યુવકનું અપહરણ કરી તેની પાસેથી 18,000 રોકડ તેમજ 32,071 USDTની લૂંટ ચલાવી હતી. પોલીસે આરોપીઓની શોધખોળ કરતા 4માંથી 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 4 કાર, મોબાઈલ સહિત 4 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે. યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. 4 શખ્સોએ યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી, જે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા હતા. અપહરણ કરીને તેની પાસેથી 18,000 રોકડા તેમજ 32,071 USDTની લૂંટ ચલાવવામાં આવી. પોલીસે આરોપીઓની શોધખોળ કરતા 4માંથી 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ 3 અલગ અલગ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે. મોબાઈલની લૂંટ માટે 2500 રૂપિયાના મોબાઈલની લૂંટ માટે હત્યાનો અંજામ આપવામાં આવ્યો. તો બીજી બાજુના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, જેમાં સુરતમાં યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવવામાં આવી અને પેટ્રોલ પંપ પર લૂંટ થઈ હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં સામાજિક તત્વો બેફામ બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મોબાઈલ પર બેજવાબદારીપૂર્વક વાત કરનારાઓ સાવધાન થઈ જજો. મોબાઈલમાં મશગુલ બની વાતો કરતા તમામ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો અહીંયા સામે આવ્યો છે. કચ્છના ભુજમાં આ કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં મંદિર પાસે કચરો વીણતી યુવતી મોબાઈલમાં વાત કરતી હતી અને આ દરમિયાન 22 વર્ષીય કાજલે એકાએક પોતાનું સંતુલન ગુમાવ્યું અને અવાવરૂ કૂવામાં ખાબકતા તેનું કરુણ મોત થયું છે અને જેના કારણે ચકચાર મચી જવા પામી છે. જોકે નવાઈની વાત એ છે કે પરિવારની નજર સામે જ યુવતીનું મોત થતા આ બનાવને પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવતીના મોતથી પરિવાર શોકમગ્ન છે. સુરતના ઉધના વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. દત્તક લીધેલા પુત્રએ જ પિતાની હત્યા કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાલક પુત્રએ કલકત્તાથી સુરત આવી પિતાના ઘરમાં ચોરી કરવા પિતાને મોતને ઘાટ ઉતાર્યો. ચોરી કરવા સમય સૂતેલા પિતા જાગી જતા પરમેશ્વર દાસનું